મગફળીના પાકમાં ખેડૂતોનો સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય ને તો તે છે મૂંડાનો. એકવાર મૂંડો જો તમારા મગફળીના પાકમાં આવી ગયો ને એટલે તમારો આખો પાક બરબાદ થઈ જાય અને એ જ મૂંડો ખેડૂતો માટે ગુંડો બની જતો હોય છે. તો જે મૂંડાનું આખું જીવન ચક્ર છે તેના વિશે આપણે વાત કરીશું. નમસ્કાર મિત્રો, હું સુનિલ જાપડિયા, બીએસસી એગ્રીકલ્ચર. સ્વાગત છે તમારું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ સિરીઝના 6થા એપિસોડમાં. હવે જીવન ચક્રની વાત કરીએ તો એની અંદરમાં ઈંડા, ગ્રબ, કોસેટો અને પુખ્ત વયનો જે ભમરો આવે તેનો સમાવેશ થતો હોય છે. જે માદા ભમરી હોય છે તે જમીનની અંદરમાં ઈંડા મૂકતી હોય છે અને એ ઈંડામાંથી 7 થી 8 દિવસ પછી ગ્રબ બનતું હોય છે. આ એ જ ગ્રબ છે કે જે આપણા પાકની અંદરમાં ડોડવાને ખાઈ જાય, મૂળને ખાઈ જાય અને આપણો આખો પાક બરબાદ કરે. એ મૂંડો 50 થી 60 દિવસ સુધી જમીનની અંદરમાં જીવિત રહી શકે, જમીન નહીં બહાર હોય તોય. હવે સમજો કે એ મૂંડો તમારા ખેતરની અંદરમાં 50-60 દિવસ રહે એટલે તમારો આખો પાક તો બરબાદ કરી જ દે, પણ આપણી આખી જે મહેનત હોય, આપણી આખી સિઝન હોય તે પણ નુકસાનમાં જતી હોય છે. હવે એ મૂંડા પછી જમીનની અંદરમાં કોસેટો બને છે અને એ કોસેટો જમીનની અંદરમાં 5 થી 8 દિવસ સુધી રહે છે અને એ કોસેટામાંથી છેલ્લે જે કાળા કલરનો મોટો ભમરો કે આપણે જેને જીવડું કહીએ તે એની અંદરમાંથી બનતું હોય છે. એટલે સૌથી પહેલા ઈંડા પછી ગ્રબમાંથી કોસેટો બને અને કોસેટામાંથી કાળી જે ભમરી હોય અથવા ભમરો હોય તે બનતું હોય છે. હવે એ જ ભમરો જમીનની અંદરમાં સુષુપ્ત અવસ્થા એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં 5 થી 6 મહિના સુધી રહે છે અને જ્યારે પહેલો અથવા બીજો વરસાદ થાય ને એટલે જમીનમાંથી બહાર નીકળે અને ત્યારે 15 થી 20 દિવસ સુધી જીવિત રહેતો હોય છે. જ્યારે જમીનની બહાર નીકળે ત્યારે ચેઢાપાળાના વૃક્ષ હોય જેમ કે લીમડો છે, બોરડી છે અથવા તો આપણે સરગવો છે તેની ઉપર રહે છે, એના પાંદડા ખાય છે અને એનું જે આખું જીવન ચક્ર હોય છે તે પૂરું કરતું હોય છે. ત્યાર સુધી ક્યારેય આ માહિતી તમને કોઈએ નહીં આપી હોય. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બસ આવી જ ખેતીને લગતી વૈજ્ઞાનિક માહિતી માટે આપણે ઇન્સ્ટા આઈડી કૃષિ સાથે 45 ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોની અંદરમાં. જય હિન્દ.